લગ્ન હતા તો એને સામેવાળા વેવાઈને ફોન કર્યો કે તમે મૂંઝાતા નહીં, જાડી જાન જોડીને આવજો, પણ એટલું મને અગાઉ જણાવો કે કેટલા મહેમાન આવશે તો એ પ્રમાણે હું રસોઈની તૈયારી રાખું, આવવાની મનાઈ નથી. તો ઓલા માણસે કીધું 200 માણસ આવશે. તો એનો વેવાય કે હજી એક ચોખવટ કરી દો, એમાં એ કે ડાયાબિટીસ વાળા આવવાના કેટલા છે અને ઓલા કેટલા છે, એટલે એ પ્રમાણમાં મોડી રસોઈ પણ બનાવશું, જલસો કરો. તો એ ટોટલ માર્યો તો 100 મહેમાન હતા ને જાનમાં, એ ડાયાબિટીસ વાળા આવવાના હતા ને 100 સાદા. તો 200 માણસનું કીધું. ત્યાં તો ગામડામાં રસોઈ, હા ગામડામાં કંદોઈ આવે, એ ખાલી ચાહણી જ ન જોવે, ચાહણીની ચીકાઈ છે જોવે અને કરતણીની ચીકાઈ જોવે. હા હા આમ 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 ચાહણીમાં આંગળી બોલે ફૂ કરીને જોઈ લે, કરતણી આમ જોઈ લે, આમાં કેટલી ચીકાઈ છે આમાં કેટલી છે. હા અને કંદોઈને કીધું કે ભાઈ 200 માણસ માટે લાડવા બનાવવાના છે, 100 માટે મોરા, 100 માટે મીઠા. તે લાડવા બધા બની ગયા. એમાં સરપંચ આવ્યા, તે કંદોઈ હારે માથાકૂટ કરી કે બધું ટાઈમ ટુ ટાઈમ થવું જોઈએ, બધું વ્યવસ્થિત થવું જોઈએ, તમને કેવું ન પડવું જોઈએ આમ તેમ. તે ગમે એ કારીગર છે એ ખટાઈશ પકડેલા હોય. હા ગમે એ સારો કારીગર હોય એ ખટાઈશ પકડેલો હોય. હા કારણ કે એને કોઈ ટકોર મારી જાય ને, તમે ગાયડું દઈ ગયું ને કાંઈ ન બોલે, એ કારીગર ન હોય. હા કારીગર તો એની પડખે જોરથી હલાય નહીં તોય પાનાનો ઘા કરી લે. હા હા એને ગમ્યું નહીં, એ લાડવા બનાવ્યા, એક ચોકી મીઠા લાડવા, એક મોળા, અને પછી ડબ્બો ઊંચો નાખી અને બકડીયા પાસે તાવીથાનો હાથો અને એક હાથમાં બીડી અને આમ હાથો હલાવે ને સરપંચ આમું કાતર મારે, કરતણી આમી કાતર મારે, જાન આવી ગઈ બાપુ. હા એમાં વરાજો તોરણ આવ્યો એટલે ડાયાબિટીસ વાળા હોય એને ભૂખે બહુ લાગે. હા તો એ વેવાય કે ભાઈ જે ડાયાબિટીસ વાળા આવ્યા છે એને જમવા બેહાડી દો, પછી ઓલાનું જમાડશું. ત્યાં ઓલા દોડ્યા, બધા જમવા બેસી ગયા. હવે એમાં હાલત આવને ખબર નહીં, મીઠા લાડવાની ચોકી ભરી હતી, એમાં ડોયલું ભરી એને. કંદોઈને ખબર હતી તો બીડી ટેકાવીને બેઠો હતો. એ કે એ તો સરપંચ માથે લઈને ફરે છે ને, આપણે શું લેવા દેવા. તો ઓલા મીઠા લાડવા ડાયાબિટીસ વાળાને પીરી દીધા. નાની કાકા નીકળ્યા સલાવો કરીને. હા હવે બધા સલાવો, ત્રાહી ટોપી રાખીને. હા ને બધા હાલતું કર્યું. એક બાપો બિચારો હાથો ત્યાં મોટામાં લાડવો નાખ્યો ને બાજુ વળે કે આ તો મીઠા છે, કે મૂંગો મેરી કે એક દીમાં નહીં મરી જાવ, કીરે મોરું ખાઈને મરી જાવ એના કરતાં સારું ખાઈને 60 વર્ષે મરી જવું સારું. ખાઈ લ્યો અને કદાચ બહુ ડાયાબિટીસ વધી જાય મારે ઇન્જેક્શન ડાયાબિટીસના ભેગા પડ્યા પેટમાં મારી દેવું એક. અને લાડવાની દાજ કાઢી પૂરા